કંકુભાઈ, આ જે એમાં લખ્યું છે હેલ્પેજ ઇન્ડિયા, એ મતલબ શું સૂચિત કરે છે, શું છે, કેના માટે લગાવું છે, મને સમજાવશો? એ મને આવડે પણ એ શું છે એમ કહું છું કંકુમાં, એ લગાવેલું છે મતલબ ઘર શેના હાટું લગાવ્યું એમ પૂછે. ક્યાં આ ને હા બનાવી સરકારે બનાવી દીધું, પછી મારા જેઠને બનાવી દીધું. આ ઘઈટા ગઈડા માટે બનાવેલું છે. અને હજી સરકાર અહીંયા આવે છે, બનાવે છે આવા ઘર કે ના? નથી બનાવતા, અમે એને આગળ વેચાતું લીધું. પણ સરકારે ક્યારે બનાવીને દીધું તું? ગામડાને કેટલા ઘર છે સરકાર બનાવીને દીધા છે? ના રે, અમને નથી બનાવી. એટલા બધા ગણતરી પ્રમાણે નથી, પણ જોઈએ તો 30-40 જેવા. એટલે 30-40 ઘરની બારે આવું લગાવેલું છે. ક્યારે બનાવી દીધા છે સરકારે આ ઘર? એ ભૂકંપમાં. અને બીજી ગામની અત્યારે પરિસ્થિતિ શું છે? તમે કેટલા વર્ષથી આ ગામમાં રહ્યો છો? અમે તો ઘણા વર્ષ થઈ ગયા, તમે આવ્યા કેટલા વર્ષ થયા? 80 વર્ષ થઈ ગયા. 80 વર્ષથી. તો પેલા ગામડું કેવું હતું? અને મકાન હતા બસ, આ જ હતા બસ. આવું જ હતું? હા, આ જ હતા બસ, નથી બનાવતા. તમારે સરપંચ અહીંયા ગામ માટે કેટલું કામ કરે છે? અરે અમારો સરપંચ તો હે કેવો ખબર નહીં, ના રે કામ જ નથી કરતું. તો તમે ત્યારે અમારે અમે ગરીબ લોકોને તો બનાવી દેવો જોઈએ ને. જો નથી બાથરૂમ કે નથી નાણી કે કાંઈ નથી. બાથરૂમ નથી? ના. અને પીવાનું પાણી? પીવાનું પાણી તો આ વેચાતું ટાંકો નખાવી, ટાંકો તો નખાવી. રોજગારી કેવી રીતે મળે તમને? હે, રોજગારી કઈ રીતે મળે છે? શું મળે આમાં? કાંઈ ન જડે અમને. બીજી તમને શું તકલીફો પડે છે? અમને જો પાણી નથી, અમારે રહેવાનું મકાન નથી, બાથરૂમ નથી. જોઈ તો ખરું, ગઈઢા ન જોઈ, એમ નાવાનું નથી, નાણી નથી. અને અત્યારે આ વચ્ચે કઈ નવીન નથી થયું? ના.